નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે આપણે ડાકોર દર્શને આવ્યા છીએ અને ગોમતી તળાવ ઘાટનો એક વિડીયો અત્યારે શેર કરી રહ્યા છીએ। થોડો જૂનો વિડીયો છે, 8/1/2025ના દિવસે શૂટ કરેલો વિડીયો છે। દંતકથા અનુસાર ભીમ દ્વારા ગદાના પ્રહારથી આ તળાવનું નિર્માણ થયું હતું અને 999 વીઘા જમીનમાં ફેલાયેલું આ ગોમતી તળાવ એટલે કે ગોમતી સરોવર છે અને આપણા માટે તો આ પવિત્ર સરોવર જ ગણાય। હિન્દુઓના પવિત્ર તીર્થ જે માન સરોવર છે, બિંદુ સરોવર છે, પુષ્કર તળાવ છે, એ રીતે આપણું ગોમતી તળાવ પણ એટલું જ પવિત્ર છે। ગોમતી ઘાટ ઉપર આ જો બાળકો માટે પ્લેગ્રાઉન્ડ છે અને જાત્રા સાથે સહેલગાહ પણ થઈ શકે। આ એ જગ્યા છે, ત્યાં બોડાણાજી આપણા રણછોડરાયને છુપાવ્યા હતા। અહીંયા હંગામી હાટડીઓ બધી પાથરણા પાથરી અને ભગવાનના વાઘા, મુગટ, માળા અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ, ખાસ તો સ્ત્રી શૃંગારની બધી વસ્તુઓ છે। જો રેલવે પ્લેટફોર્મ હોય એવો એ ઘાટ છે। અહીંયા સરસ નૌકા વિહાર થતો હતો ને એનો બ્લોગ આપણે અગાઉ શેર કર્યા છે, પરંતુ અત્યારે કોઈ કારણસર નૌકા વિહાર બંધ છે। વિશાળ મોટું તળાવ છે અને અત્યારે કુંભવેલ પેલી જંગલી વનસ્પતિ છે એના ભરડામાં આ તળાવ આખું ઉત્તરીય ભાગ છે એ વનસ્પતિથી ઘેરાયેલું છે અને આ આપણું સરસ ગોમતી તીર્થ તળાવ। અને તળાવમાં અત્યારે એક સાધુ મહારાજ સ્નાન કરી રહ્યા છે, કપડાં ધોઈ રહ્યા છે। જબરજસ્ત અત્યારે કાતિલ ઠંડી છે અને આવી ઠંડીમાં પણ આ સાધુ મહારાજ સ્નાન કરી રહ્યા છે। તપની એ શક્તિ છે અને તમે જુઓ આ સરસ ગોમતી ઘાટનું પવિત્ર દૃશ્ય છે। મોર્નિંગ નજારો છે, આપ જોઈ રહ્યા છો કેટલું સરસ દૃશ્ય છે। અને જ્યારે કોઈપણ તીર્થના આવા સરસ દૃશ્ય આપ જુઓ તો આપણું મન પ્રફુલ્લિત બની જાય અને સકારાત્મક ઉર્જા આપણા શરીરમાં આવી જાય અને એ પ્રાચીન ધર્મ વાર્તાઓનું તમે સંસ્મરણ કરો તો તમે એનો અનુભૂતિ પણ અહીં કરી શકો એવું સરસ પવિત્ર સ્થાન છે, ગોમતી ઘાટ છે। તમે જુઓ અહીંયા ગોમતી નદીનું પાણી ગોમતી તળાવમાં આવે છે અને તમે જુઓ દૂર નગરી, બડી સુંદર નગરી ડાકોર નગરી છે અને ધર્મનગરી આપણે કહીએ છીએ અને એનું માહોલ જુઓ તમે। આ પવિત્ર આપણું સરોવર છે, તળાવ કહેવાય છે પરંતુ સરોવર છે આપણું આ। અને અહીંનો માહોલ જુઓ, હરિદ્વાર ઋષિકેશ જેવો જ પવિત્ર ગોમતી કિનારો છે। આ ગંગા જેવું જ અહીંયા જાણે કે વહેણ વહેતું હોય એવું દેખાય છે। આપણું પવિત્ર પુષ્કર તીર્થ છે સરોવર, એવું જ આ ગોમતી તળાવ આપણું પવિત્ર છે। આપણે અગાઉ પણ જણાવ્યું હતું તે પ્રમાણે આપણું આ એક સરસ પ્રાચીન તીર્થ છે આપણું અને સરકાર દ્વારા ખૂબ જ સરસ એને ડેવલપ કરાઈ રહ્યું છે। લગભગ ઘણું બધું સરસ ડેવલપ થઈ ગયું છે। એની આગળ જે બધી છત્રીને એ બનાવ્યું છે ને ગુંબજ જો કેટલા સરસ બનાવ્યા છે અને મહાભારત સમયનો ઇતિહાસ પણ અહીં ધબકી રહ્યો છે। કળિયુગનો પણ ઇતિહાસ અહીં છે। ભગવાન દ્વારકાથી અહીંયા ડાકોર આવ્યા હતા એ ઇતિહાસ અહીં છે। અને આ જો અહીંયા જે ગોમતી ઘાટ અને ગોમતી કિનારે જે ડેવલપમેન્ટ કરાવ્યું છે એ તમે જુઓ કોઈ રેલવે પ્લેટફોર્મ હોય એવો સરસ નજારો દેખાય છે। આપ જોઈ રહ્યા છો સ્તંભ, બધા થાંભલા અને ખૂબ જ વિશાળ જગ્યામાં ગોમતી કિનારાને આ સુશોભિત કરાયું છે। રાતા, પાષાણ, પથ્થરથી આ બધું કલાકૃતિ કરાઈ છે અને સ્તંભ અને એની વચ્ચે આ તોરણ એ પણ કેટલા સરસ અલંકૃત કરાયેલા છે। ખૂબ જ સરસ ભવ્ય દ્રશ્ય છે। આ પ્રાચીન મહાભારત સમયનું આ ડાકોર એટલે કે ડંકપુર, ડંક ઋષિ જે હતા એમનો અહીં આશ્રમ પણ હતો અને અત્યારે પણ આપ અહીંયા એનો અહેસાસ કરી શકો છો। આ આધુનિક વ્યવસ્થા થઈ છે તો આપ ઈચ્છો તો અહીંયા પણ સાધના કરી શકો છો, અહીં બેસી અને ભગવાનનું સ્મરણ કરી શકો છો। ગોમતી તળાવની મધ્યમાં જ આ સ્થાન છે, ભગવાનના ચરણ કમળ અહીંયા એની નિશાન છે। કારણ કે ભક્ત બોડાણાજી જ્યારે રણછોડરાયની પ્રતિમા લાવ્યા
અને દ્વારકાથી બધા બ્રાહ્મણો અને નગરશ્રેષ્ઠીઓ બધા પ્રતિમાને પરત લઈ જવા આવ્યા ત્યારે બોડાણાજીએ ગોમતી તળાવમાં અહીંયા ભગવાનને છુપાવ્યા હતા. એટલે જે જગ્યાએ ભગવાનને તળાવમાં રખાયા હતા એમના પગલાં પણ અહીંયા સ્મૃતિ તરીકે રખાયા છે. ગોમતી તળાવ અને એની મધ્યમાં જ્યાં ભગવાન કૃષ્ણ રણછોડરાયને સંતાડવામાં આવ્યા હતા ત્યારે એક નાનકડું મંદિર છે અને સ્મૃતિ તરીકે અહીંયા પગલાં રખાયા છે. અને ચારે તરફ ગોમતી નદીનો વિશાળ ફેલાવો દેખાય છે. ઘંટડીનો રણકાર અહીંયા વાતાવરણને ખૂબ જ ઉર્જાવાન અને પવિત્ર બનાવે છે. રાજા રણછોડરાય અને અહીંયા એમના ચરણ કમળની સ્મૃતિ છે. અને દરેક શ્રદ્ધાળુઓ જે રણછોડરાયના દર્શને આવે છે એ પછી અહીંયા ગોમતી ઘાટ પર આવે છે. કાશી વારાણસી જેવું જ પવિત્ર આપણું ડાકોર ધામ છે ને ગોમતી ઘાટ છે, ખૂબ જ પવિત્ર જગ્યા છે અને લાખો કરોડો ભક્તોનું આસ્થા કેન્દ્ર છે, આસ્થા સ્થાન છે. અને સરકાર દ્વારા ગોમતી ઘાટને જે ડેવલપ કર્યું છે એ તમે જોઈ શકો છો. અલંકૃત પાષાણના આ પિલ્લર ને તોરણ ને છત્રી ને બધું બનાવાયું છે. પવિત્ર ગોમતી તળાવ છે. નૌકા વિહાર અત્યારે બંધ છે. મહાભારત સમયનું આ ઐતિહાસિક સરોવર છે ને ભીમ દ્વારા ગદાના પ્રહારથી આ એક નાનકડો કુંડ હતો એને સરોવરમાં રૂપાંતરિત કરાયું હતું. ભગવાન કૃષ્ણ સ્વયં અહીં આવેલા છે ભીમદેવ સાથે. અને આ પ્રાચીન સમયે હિડમ્બા વન હતું અને ડંક મુનિનો અહીં આશ્રમ હતો. અને ડંક ઋષિ દ્વારા જ સ્થાપિત આ ડંકનાથ મહાદેવ છે અને ખુદ સ્વયં શંકર ભગવાન ડંક ઋષિની તપશ્ચર્યાથી અહીંયા આવીને વસ્યા છે. પ્રાચીન અલગ જ શૈલીના શિખર કળશવાળા મંદિરો છે અહીંયા. અને પાછળ જો રાજા રણછોડરાયનું સરસ ડાકોર તીર્થ રણછોડરાયનો મહેલ છે, મંદિર છે અને ધોળી ધજા ઉપર ફરકી રહી છે. અને ગોમતી ઘાટ ઉપર જ આ ગંગાબાઈનું મંદિર છે. સૂરજ ચંદ્રની પણ આજુબાજુ સરસ એની પ્રતિકૃતિ લગાવાઈ છે. અને રાજાજી રાજ રણછોડરાયની સરસ પ્રતિમા છે. અંદર ફોટોગ્રાફી કરવાની મનાઈ છે એટલે આપણે દૂરથી થોડું શૂટ કર્યું છે દર્શન કરવા માટે. અને બાજુમાં જ સત્યનારાયણ ભગવાનનું અહીંયા મંદિર છે. રણછોડરાય જેવું જ સ્વરૂપ સત્યનારાયણ ભગવાનનું છે. અને અહીંયા માળા ને બધું વેચાણ થાય છે. અનેક લોકો અહીંયાથી માળા ફેરવવા માટે અને પહેરવા માટે બંને પ્રકારની માળા અહીંથી ખરીદીને લઈ જતા હોય છે. જો કલરફુલ માળાઓ પણ છે. મહિલાઓ, બાળકો અને વૃદ્ધ, યુવાન બધા માટે અલગ અલગ પ્રકારની માળાઓ હોય છે પહેરવાની. અને અહીંયા જ જે રણછોડરાય ભગવાનની પ્રતિમા પાછી લઈ જવા માટે દ્વારકાથી બધા આવ્યા હતા એમણે સોનું ભગવાનની ભારોભાર માગણી કરી હતી. હવે આટલું બધું સોનું ક્યાંથી લાવવાનું? એટલે ગંગાબાઈ સતી મહાસતી હતા, એમણે ભગવાનને પગે લાગી અને પોતાની એક નથ વાળી આ ત્રાજવામાં મૂકી અને સામે ભગવાનને મૂકવામાં આવ્યા, ભગવાનની પ્રતિમાને. તો બંને ત્રાજવા એક સરખું બેલેન્સ થઈ ગયું હતું. અને એ જ પ્રાચીન લોકગીત દંતકથા પ્રમાણેનું આ સ્થળ છે. તુલા અહીંયા રખાય છે. અને એ પ્રસંગને વર્ણવતા અહીંયા સરસ તસવીર ફોટોગ્રાફ્સ છે જે ભગવાન અને જે વાળી છે એ બંને ત્રાજવામાં મૂકેલા છે. અને એનું સરસ દ્રશ્ય છે. તુલસીને પત્ર તોડાય હે નાથ, તમે ગંગાબાઈ પગે લાગે છે. અને દ્વારકાથી આવેલા બ્રાહ્મણો અને શ્રેષ્ઠીઓ હશે બધા. અને ભગવાન એ રીતે અહીંયા ડાકોરમાં જ રોકાઈ ગયા હતા. સરસ દ્રશ્ય છે આ. તુલા ભગવાન જે તોલાયા એનું સરસ સ્મરણાંજલિ છે.
અને હવે અહીંયા ગોમતી ઘાટ ઉપર આ બધું ફરી આવો એટલે પછી અહીંયા દહીં અને ડાકોરના સુપ્રસિદ્ધ ગોટા બધા ખાતા હોય છે. નાની સાંકડી જગ્યા છે પણ દરરોજ હજારોની સંખ્યામાં લોકો અહીંયા ગોટા ખાતા હોય છે. અને અહીંથી જે ભગવાનનું સરસ આ રણછોડરાયનું મંદિર દેખાય છે. ડાકોરના સુપ્રસિદ્ધ ગોટા છે, આનો ટેસ્ટ જ કંઈક અલગ હોય છે. અહીંથી ડાકોરના ગોટા માટેનો લોટ પણ મોટી સંખ્યામાં વેચાણ થાય છે ને બાજુમાં અહીંયા દહીં, એટલે આપણે ભજીયા તો લીધા છે ગોટા, અને અહીંયાથી દહીં પણ આપણે લઈએ છીએ. દહીંનો એક પડીઓ 80 ગ્રામનો 10 રૂપિયામાં વેચાણ કરાય છે. અને આપણે હવે દહીં અને ભજીયાને એવું લઈ અને હવે આપણે પણ ભજીયા ખાઈશું. દરરોજ અહીંયા મોટી સંખ્યામાં બધા ડાકોરના દર્શનાર્થીઓ, તીર્થયાત્રીઓ ડાકોરના સુપ્રસિદ્ધ ભજીયા ગોટા ખાવા આવે છે. દહીંને ગોટા ખાય છે અને આપણે પણ આ દહીં સરસ લાવ્યા છીએ અને સરસ ટનાટન ડાકોરના ગોટા અને આ મરચાં, મોળા મરચાં છે, પરંતુ મરચાં ખાવા જરૂરી છે. મરચાંથી શરીરમાં એસિડ ઉત્પન્ન થાય એટલે પાચન ક્રિયા ઝડપી બનાવે એવું આપણે માનીએ છીએ. એટલે થોડા તેજ તીખા મરચાં પણ ખાવા જોઈએ. અને સાથે ઠંડક માટે દહીં છે, એટલે આપણે થોડા ટેસ્ટ કરીએ છીએ. અને આપણે તો વર્ષોથી ડાકોરના ગોટા ખાઈએ છીએ ડાકોર જઈએ ત્યારે. અને અગાઉ જ્યારે આપણે નાયકા ગામે રહેતા હતા તો દર પૂનમ ભરવા પરિવાર દીઠ એક વ્યક્તિ ડાકોર જતા હતા. ત્યારે અમદાવાદથી ડાકોર સ્પેશિયલ બસ વાયા નવાગામ નાયકા થઈને જતી હતી અને એમાં દર પૂનમે ભારે ભીડ જોવા મળતી હતી. અને આપણા પરિવારમાંથી પણ દર પૂનમે ખાસ કરીને મારા બાપુજી છે એ ખાસ અહીંયા બા ને બંને પૂનમ ભરવા આવતા હતા અને ક્યારેક હું પણ આવતો હતો. પરંતુ ડાકોર તો આપણે અનેક વાર આવ્યા છીએ અને ત્યારે ડાકોરના આ ગોટાની લજ્જત માણી છે. ખૂબ જ ટેસ્ટી ગોટા હોય છે ને દહીં ને મરચાં ને પણ ખૂબ જ સરસ ટેસ્ટી હોય છે. અને લગભગ બધા અહીંયા આ ગોટાનો લુપ્ત ઉઠાવતા હોય છે. મરચાં પણ સરસ ટેસ્ટી મોળો છે ને આ રણછોડરાયનો મહેલ, આપણે મંદિરને મહેલ જ કહીએ છીએ. રાજા રણછોડરાય એ રાજા છે. અને આ સાથે આપણે ડાકોર આવ્યા હતા દર્શન માટે તો થોડું એની ઝલક અને ખાસ કરીને આપણું સરોવર પવિત્ર તીર્થ ગોમતી તળાવ ઘાટનો આ વિડીયો આપણે શેર કરીએ છીએ. અગાઉ પણ એક વિડીયો આપણે નૌકા વિહારનો શેર કરી ચૂક્યા છે. આ સાથે મુકામ પોસ્ટ ડાકોર એ થોડો એક ખાસ વિડીયો શેર કર્યો છે. આ બધા વિડીયો આપ જોતા રહેજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય રણછોડ.